હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, તમારે જે ભાગ નંબર 3 ની સ્વધ્યાયન પોથીનો પાઠ નંબર 14 છે. ભારત સ્થાન પુસ્તરી રચના અને ભૂપૃષ્ઠ 2. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલાય. ચાલો શરૂ કરીએ. જોઈએ મિત્રો, વિભાગ્યથી શરૂ કરીએ છીએ. વિભાગ્યની અંદર સૌપ્રથમ આપણને જોડકા આપેલા છે. જોડકાની અંદર જોઈએ તો કે મિત્રો સૌપ્રથમ છે સંચાલન શક્તિ માટેનું ખનિજ, તો આવશે ઓપ્શન સી યુરેનિયમ. ત્યારબાદ અધાતુમય ખનિજ, તો ઓપ્શન ડી ચૂનાના ખડકો. હલકી ધાતુમય ખનિજ, ઓપ્શન ઈ બોક્સાઇડ. આગ્નેય ખડક, તો આવશે બી એટલે કે ગ્રેનાઇટ. અને રૂપાંતરિત ખડક, તો કે મિત્રો આરએસ પણ અહીંયા આવશે, અથવા આરએસ રેગુલર જે છે અહીં આપણે જે પણ ઓપ્શનમાં આપેલો છે. ત્યારબાદ આગળ વધીશું. બીજા નંબરે જોડકા છે જેની અંદર કાળી જમીન, તો તેની સામે આવશે સી એટલે કે રેગુર. રાતી જમીન, તો ડી લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો. ત્યારબાદ પડખાઉ જમીન, ઓપ્શન ઈ લોહ અને એલ્યુમિનિયમ. કાંપની જમીન, તો ખદર. અને રણ પ્રકારની જમીન, તો ક્ષાર કણોની અવિકતા. ત્યારબાદ ખરા કે ખોટા. પહેલા નંબરે છે હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે. સાચું. બે, દહેરાદૂન શિવાલિક હારમાળામાં આવેલું છે. સાચું. 3, નૈનીતાલ બૃહદ હિમાલયમાં આવેલું ગિરિમથક છે. ખોટું. 4, દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહે છે. સાચું. 5, મેદાનોના જૂના કાંપને ખદર કહે છે. ખોટું. 6, અરવલ્લીની ગિરિમાળાના દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ખોટું. 7, સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે. સાચું. 8, બોક્સાઇડ કિંમતી ધાતુમય ખનિજ છે. ખોટું. 9, લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. સાચું. અને 10, માઉન્ટ એવરેસ્ટ ભારતનું સૌથી ઊંચું શિખર છે. ખોટું. ત્યારબાદ મિત્રો આપણે એક બે વાક્યની અંદર ઉત્તર આપવાનો થશે. પહેલો છે અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહે છે? તો મિત્રો આપણે લખી શકીએ કે અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતી ભૂમિભાગની વિષમતાઓને આપણે ભૂપૃષ્ઠ કહી શકીએ છીએ. તમે સંપૂર્ણ વાક્યની અંદર પણ લખી શકો છો. બીજા નંબરે છે બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તો કે બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ છે. 3, ગારો ખાસીને જેન્તિયા ટેકરીઓ હિમાલય શ્રેણીના કયા ભાગમાં આવેલી છે? ગારો ખાસીને જેન્તિયા ટેકરીઓ હિમાલયના મેઘાલય વિસ્તારમાં આવેલી છે. 4, અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલો છે? અરવલ્લીની ગિરિમાળામાં માઉન્ટ આબુ ગિરિમથક આવેલો છે. 5, લેટેરાઇટ જમીનનું બીજું નામ શું છે? લેટેરાઇટ જમીનનું બીજું નામ પડખાઉ જમીન છે. સોરી મિત્રો, પડખાઉ જમીનનું બીજું નામ શું છે? તો લેટેરાઇટ જમીન. ત્યારબાદ આપણે જોઈએ વિકલ્પો. પહેલો છે પવિત્ર યાત્રાધામ માનસરોવર, તો કે બૃહદ હિમાલયમાં આવેલો છે. ઓપ્શન એ. 2, ભારતનું સર્વોચ્ચ શિખર, તો કે K2 એટલે કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. 3, પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં, તો કે મલબાર તટ કહે છે. 4, અરવલ્લી, તો કે મિત્રો ગેડ પ્રકારનો પર્વત છે. 5, બેસાલ્ટ, તો કે આગ્નેય પ્રકારનો ખડક છે. વધીએ છીએ વિભાગ બી તરફ, જેની અંદર પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપીશું. પહેલો પ્રશ્ન, ખડકોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. આગ્નેય ખડક, તો કે ગ્રેનાઇટ અને બેસાલ્ટ. પ્રસ્તર ખડક, ચિરોડી, ચૂનાના ખડક અને કોલસો. રૂપાંતરિત ખડક, તો કે આરસ પહાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટાઇઝ. મિત્રો આપણે ચેનલ પર તમારા તમામ વિષયના સ્વધ્યાયન પોથી અને સ્વાધ્યાય ઉપરાંત નકશા પોથી તમામના સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. પ્રશ્ન 2 છે ખનિજોનું વર્ગીકરણ કરી તેના ઉદાહરણ આપો. તો કે ધાતુમય ખનિજ, તેની અંદર કિંમતી ખનિજ સોનું, ચાંદી, પ્લેટિનિયમ. હલકી ધાતુ, તો બોક્સાઇટ, મેગ્નેશિયમ. સામાન્ય ધાતુ, લોખંડ, તાંબુ, સીસુ. મિશ્ર ધાતુ, તો ક્રોમિયમ અને મેંગેનીઝ. અધાતુની વાત કરીએ તો કે ચૂનો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. પ્રશ્ન 3, રૂપાંતરિત ખડકો એટલે શું? તેના ઉદાહરણ આપો. તો કે ઊંચું તાપમાન અને ખડક સ્તરનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે આરસ પહાણ અને ક્વાર્ટઝ.
પ્રશ્ન 4, મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ તથા ગિરિમથકોના નામ આપો. તો કે મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે. મધ્ય હિમાલયમાં આવેલા ગિરિમથકો તો કે ડેલહાઉસી, ધર્મશાળા, શિમલા, મસૂરી, રાનીખેત, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે. પ્રશ્ન 2, આગ્નેય ખડકો આપણે ટૂંકમાં સમજાવવાનું રહેશે. તો કે પૃથ્વીના મેન્ટલના પોપડામાં આવેલા મેગ્મા અથવા લાવારસ પોપડામાં જ અથવા તેની સપાટી પર ઠરી જતા તેમાંથી રચાતો ખડક આગ્નેય ખડક કહે છે. ગ્રેનાઇટ અને બેસાલ્ટ આગ્નેય ખડકના ઉદાહરણ છે. પ્રસ્તર ખડક તો કે ધોવાણ અને ખવાણના પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવા જળાશયોના તળિયે નિક્ષેપિત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો કહે છે. રાતી જમીન તો કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. પ્રશ્ન 4, કાળી જમીન તો કે આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે બની છે. આ જમીન રેગુના નામે પણ ઓળખાય છે. પ્રશ્ન 2, રણ પ્રકારની જમીન તો કે આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. વિભાગ C, મુદ્દાસર જવાબ આપો. પહેલો છે ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ વિશે વિગતે સમજાવો. તો કે ઉત્તર ભારતનો મેદાન ઉત્તર હિમાલય અને દક્ષિણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલો છે. તેનું નિર્માણ સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર જેવી નદીઓના કામથી થયું છે. જેની જાડાઈ કેટલાક ભાગોમાં 50 મીટર સુધી છે. મેદાન સમુદ્ર સપાટીથી 180 મીટર કરતાં ઊંચું નથી અને લગભગ સપાટ છે. આશરે 2400 કિમી લાંબુ અને 150 થી 300 કિમી પહોળો છે. પૂર્વ ભાગ સાંકડો છે. આ દુનિયાનું સૌથી મોટું નદીય મેદાન છે. ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને પાણીની ખેતીનો વિકાસ થયો છે. અહીં દિલ્હી, આગ્રા, લખનઉ, વારાણસી, પટના, કોલકાતા જેવા શહેરો છે. દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશદ્વાર કહે છે, જેના 2 વિભાગ છે, સિંધુ નદીનું મેદાન અને ગંગાના બ્રહ્મપુત્ર નદીનું મેદાન. સિંધુ નદીના મેદાનને પંજાબ કહે છે. મોટા ભાગ પાકિસ્તાનમાં વહે છે. ગંગા નદી હરિદ્વારથી મેદાનમાં પ્રવેશે છે અને પૂર્વ બ્રહ્મપુત્ર સાથે મળી વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા બનાવે છે. ભૂપૃષ્ઠના આધારે 4 ભાગમાં આપણે વહેંચીએ છીએ, જેમ કે ભાદર, તરાઈ, બાંગર અને ખદર. પ્રશ્ન 2, માળવાના ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંક નોંધ લખો. તો કે માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલો ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે. તે ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણ વિધ્યાંચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે. તો સોણ નદી ઉત્તર તરફ વહી ગંગાને મળે છે. આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય કે આ પ્રદેશ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જ્યારે સાબરમતીની મહી નદી ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે. છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશ અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન 3, ભારતના દ્વીપ સમૂહો વિશે ટૂંક નોંધ લખો. જેમાં પહેલું લક્ષદ્વીપ ટાપુઓ અને અંદમાન તથા નિકોબાર ટાપુ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે.
લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના કિનારાથી 280 થી 480 કિમી દૂર આવેલા છે. આ દ્વીપ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમાંનો ઘણાઓ આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુઓ છે, જેમાંના 11 પર વસ્તી છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નાઈથી લગભગ 1200 કિમીના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના મોટા કુલ 572 ટાપુઓની એક જૂથ, કુલ 25 ટાપુઓ અને નિકોબારના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે. આ ટાપુઓ નિમજ્જન પર્વત શ્રેણીઓના શિખરો છે. એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60 થી 100 કિમી જેટલી છે. નિકોબાર દ્વીપ સમૂહ લગભગ 350 કિમીના અંતરમાં ફેલાયેલો છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વપૂર્ણ છે. ત્યારબાદ મિત્રો વિભાગ ડી, જેની અંદર વિસ્તૃત નોટ લખો. પહેલો છે ભારતના તટીય મેદાનો વિશે સમજાવવું. તો કે ભારતના પશ્ચિમ કિનારાનો મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલો છે. માત્ર ગુજરાતમાં તે પહોળો છે, અન્ય ભાગોમાં તે સાંકડો છે. મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોંકણ તથા ગોવાની દક્ષિણે મલબાર તટ કહેવાય છે. કોંકણનું મેદાન અસંખ્ય નાની ટેકરીઓને લીધે ઘણું ઊંચું નીચે અને અસમતલ છે. કેટલીક જગ્યાએ તે અતિશય સાંકડો છે. પશ્ચિમ તટના દરિયાને મળતી મોટી નદીઓમાં નર્મદા અને તાપી મુખ્ય છે, અને નાની નાની અનેક નદીઓ છે. પશ્ચિમ તટની નદીઓમાં મુખ્ય પહોળી ખાડી સ્વરૂપે છે. મોટા ભાગની ખાડીઓ નદી અને દરિયાના પાણી હેઠળ ડૂબી ગયેલી છે. આ પ્રકારની ખાડીઓ માછીમાર અને બંદરોના વિકાસ માટે ઉપયોગી છે. પશ્ચિમ કિનારે ઘણા કુદરતી બંદરો આવેલા છે. મુંબઈ અને માર્મોગોવા એટલે કે મુંડગાંવનો તેમાં સમાવેશ થાય છે. કેરળના તટ પર જળથી નિર્માણ થયેલા ખારા પાણીના સરોવર લગુન જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. આ ઉપરાંત રેતાળ અને અવરોધક ભૂશેર જેવા નિક્ષેપણથી રચાયેલ તટીય ભૂમિ સ્વરૂપો પણ નોંધપાત્ર છે. ત્યારબાદ મિત્રો આપણને જે નકશો આપેલો છે અને તેની અંદર આપણે યોગ્ય સંજ્ઞાઓ વડે તેને પૂર્ણ કરવાનું થશે. તો જોઈએ નકશાની અંદર મિત્રો, ભારતના નકશામાં આપણે શિવાલિકની ટેકરીઓ દર્શાવીશું, અહીં પતકાઈની, ત્યારબાદ અહીં રાત ગારો ખાસીને જેન્તિયા, આ વિસ્તારની અંદર રાતી જમીન, ત્યારબાદ અહીં જોઈશો તો કે ભારતીય મહામરુસ્થળ અરવલ્લીની ટેકરીઓ, વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ, તેના થોડા નીચે જઈશું એટલે ત્યાં કાળી જમીન જોવા મળશે. અહીં પડખાઉ જમીન, પશ્ચિમ ઘાટ, ગોદાવરી નદી ને કોરોમંડલ તટ, આ રીતે તમે દર્શાવી લેશો. ત્યારબાદ આગળ જોઈશું કોષ્ટકની અંદર આપણને કહ્યું છે કે જમીનમાં પ્રકારની સામે માગ્યા મુજબની વિગતો પાઠ્ય પુસ્તકમાંથી લખો. કાંપની જમીન તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં છે. તેની લાક્ષણિકતા તો કે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. કાળી જમીન તો કે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ ને કર્ણાટકમાં. આ જમીન કસદાર અને ચીકણી હોય છે, ભેજ સંગ્રહણ શક્તિ વધારે ધરાવે છે. રાતી જમીન તો કે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, ઓડિશામાં હોય છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વ ધરાવે છે. પડખાઉ જમીન તો કે કર્ણાટક, કેરળ અને ઓડિશામાં જોવા મળે છે, જે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતીય જમીન તો કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે, જેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. રણ પ્રકારની જમીન તો કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હોય છે, અને તેમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોનું ઓછપ જોવા મળતું હોય છે. મિત્રો, આ સાથે આપણું આ ચેપ્ટર 14મા ચેપ્ટરનું સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે. હવે આગળના પાઠનું અન્ય વિષયોનો ઉપરાંત તમારે કંઈ પણ સોલ્યુશન લખવાનું બાકી હોય, તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, અને તમે જે છે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેશો.